હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું સરળ અને મજેદાર એવી સૂકી ભાજી અને ફરાળી પૂરીની રેસીપી। એ માટે પહેલાં તો બટેટાને બાફી લેવા, પછી થોડા ઠંડા થાય એટલે એની છાલ કાઢી લઈ નાના નાના પીસમાં કટકા કરી લેવા। હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું, લીલા મરચાં અને આદું નાખવા। પછી બટેકાને મિક્સ કરવો, તેમાં સિંગદાણાનો ભૂકો એડ કરી જરૂર મુજબ સિંધો મીઠું નાખવું। પછી તેમાં નાખવું। પછી તેમાં ખાંડ નાખી 5 મિનિટ માટે ઢાંકી દેવું। હવે તેમાં લીલા ધાણા એડ કરી દેવા અને પછી બધું મિક્સ કરી દેવું। હવે આપણે ફરાળી પૂરી બનાવીશું। પૂરી માટે જરૂર મુજબનો ફરાળી લોટ લઈ તેમાં મીઠું અને તેલનું મોણ એડ કરી પૂરી માટે લોટ બાંધવો। હવે આ લોટમાંથી આપણે નાના નાના લુઆ કરી લેવા, પછી તેની પૂરી વણી લેવી। હવે આ પૂરીને આપણે ગરમ તેલમાં ફ્રાય કરીશું। હવે આપણે સૂકી ભાજી અને પૂરી રેડી છે સર્વ કરવા। એન્જોય। થેન્ક યુ ફોર વોચિંગ। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।